અને મહત્વના સમાચાર ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગીરના જંગલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ હરિયાળી ચારેકોર ખીલી ઉઠી છે। તો આ બાજુ જ હિરણ નદી પણ ખળખળ વહેતી થઈ ગઈ છે। હિરણ નદીમાં નવા નીર આવતા સુંદર દ્રશ્યો હિરણ નદીના જોવા મળી રહ્યા છે। તો ભારે ઉકળાટ બાદ ગીર જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓને પણ હાશકારો થયો છે। વન્ય પ્રાણીઓ પણ વરસાદની મજા લઈ રહ્યા છે। તો બીજી બાજુ હિરણ નદીના દ્રશ્યો છે। હિરણ નદી હવે વહેતી થઈ ગઈ છે। ઘોડાપૂર આવ્યા છે કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। ધોધમાર વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। તો બીજી બાજુ નદીમાં પાણી આવતા જ આસપાસના લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા। ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને જેના પગલે જે ગીરની હિરણ નદી છે એના પ્રથમ પૂર આવ્યા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે આ હિરણ નદીના દ્રશ્ય છે। હિરણ નદીમાં જે ઘોડાપૂરના દ્રશ્ય છે આજે પ્રથમ જ જે વરસાદે આ પૂરના દ્રશ્યો જોઈ શકાય છે। પાણીનો ધસમસતો પ્રવાહ હિરણ નદીમાંથી પસાર થઈ રહ્યો છે। ખાસ કરીને વરસાદનો આ પહેલું પૂર અહીં આ હિરણ નદીમાં જોવા મળી રહ્યું છે। ગીર પંથકમાં મેઘરાજા મન મૂકીને મુશળધાર વરસી રહ્યા છે અને સમગ્ર ગીર પંથકમાં આજે પાણી જોવા મળી રહ્યું છે। તાલાળા ગીર વિસ્તારના ધાવા વીરપુર ગીર સહિત ભોદે ગીર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।